નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 3 આપણી અદ્ભુત દુનિયાનું પ્રકરણ 3 ઉત્સવોની ઉજવણી અંતર્ગત ચાલો આપણે મનન ચિંતન કરીએ, અર્થાત સ્વાધ્યાયના પ્રશ્નના જવાબ આપણે લખવાના છીએ। જો વિદ્યાર્થી મિત્રો તમારે આની પીડીએફ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારી ટેલિગ્રામ ચેનલની લિંક મળી જશે, ત્યાં જઈને તમે આની પીડીએફ મેળવી શકો છો। અને જો આ પ્રકરણની સમજૂતી તમારે જોવાની બાકી રહી ગઈ હોય તો અહીંયા લિંક ઉપર ક્લિક કરીને તમે પ્રકરણની સમજૂતી પણ મેળવી શકો છો। તો ચાલો આપણે મનન અને ચિંતન કરીએ। ચર્ચા કરો। 1. મુસાફરી દરમિયાન ઉપયોગમાં લેવાતા પરિવહનના વિવિધ માર્ગો ક્યાં ક્યાં છે? પરિવહન એટલે શું ખબર છે? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કોઈ વાહનનો ઉપયોગ કરવામાં આવે ને તો એને પરિવહન કહેવાય છે। તો મુસાફરી દરમિયાન આપણે કેનો ઉપયોગ કરીએ? તો કે સૌથી પહેલા 4 માર્ગો જે છે, પહેલું કયું છે તો કે સડક માર્ગ, એટલે જેને રસ્તો રોડ હોય છે ને, બસ છે, કાર છે, મોટરસાયકલ છે અથવા તો રિક્ષાનો આપણે ઉપયોગ કરીએ છીએ, મતલબ રોડ ઉપર જે વસ્તુઓ ચાલે છે એને કહેવાય। પછી છે રેલ માર્ગ, ટ્રેન અથવા મેટ્રો, અમદાવાદ, મુંબઈ મોટા શહેરોમાં મેટ્રોની સેવા પણ હોય છે, અને અથવા તો આપણે એક શહેરથી બીજા શહેર જવા માટે ટ્રેનનો પણ ઉપયોગ કરીએ છીએ। પછી હવાઈ માર્ગ, અર્થાત વિમાન અથવા હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને આપણે હવાઈ માર્ગેથી જઈ શકીએ છીએ। પછી છે જળ માર્ગ, તો કે જળ માર્ગ એટલે પાણી દ્વારા, તો કે બોટ છે, બોટ એટલે હોડી, સ્ટીમર અથવા તો મોટા જહાજનો ઉપયોગ આપણે કરીને, તમને ખબર હોય તો ભાવનગરથી ઘોઘા વચ્ચે રોરો ફેરી ચાલે છે, એ રોરો ફેરીમાં શું છે તો કે એ રોરો ફેરી એક જળમાર્ગ જ છે, તેનાથી ઘણું લાંબુ અંતર બહુ ઓછા સમયમાં કપાઈ જાય છે। 2. મુસાફરી દરમિયાન કોઈ વ્યક્તિ કેવી રીતે સુરક્ષિત રહી શકે? મતલબ તમે જ્યારે મુસાફરી કરતા હોય ત્યારે તમારે તમારી સુરક્ષા માટે શું કરવું જોઈએ? તો કે મુસાફરી દરમિયાન આપણે નીચે દીધેલી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। સૌપ્રથમ ટ્રાફિકના નિયમો અને રોડ સાઇન્સનું સખતપણે પાલન કરવું જોઈએ। રોડ સાઇન્સ એટલે શું ખબર છે? કે રસ્તા ઉપર જે બોર્ડ મારેલા હોય ને, એ બોર્ડ અને ટ્રાફિકના નિયમોનું સખત પાલન આપણે કરવું જોઈએ। પછી તો કે ગાડી ચલાવતી વખતે સીટ બેલ્ટ બાંધવો જોઈએ અને 2 વ્હીલર ઉપર હેલ્મેટ પહેરવું જોઈએ। જુઓ, જ્યારે તમે કાર ચલાવતા હોય ત્યારે સીટ બેલ્ટ ફરજિયાત બાંધવો જોઈએ, અને હોન્ડા ચલાવતી વખતે આપણે શું પહેરવું જોઈએ? તો કે હેલ્મેટ પહેરવું જોઈએ। પછી ચાલુ વાહને ક્યારેય બહાર ન ઝૂકવું કે ચાલુ બસ ટ્રેનમાં ચડવા ઉતરવાનો પ્રયત્ન ન કરવો, અર્થાત બારીની બહાર જ્યારે તમે બસ અથવા ટ્રેનમાં હોય તો બારીની બહાર હાથ કે મોઢું કાઢવું નહીં। ચાલુ ટ્રેન અથવા તો ચાલુ બસમાં ચડવાનો કે ઉતરવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં। અજાણ્યા લોકો પર ઝડપથી વિશ્વાસ ન કરવો અને પોતાની કિંમતી વસ્તુઓ સાચવીને રાખવી જોઈએ। જુઓ, હવે તમે ત્યારે બસમાં તો એટલો બધો પ્રશ્ન નથી થતો, પણ ટ્રેનમાં ઘણી વખત પ્રશ્ન થતો હોય છે। આપણી આસપાસ બધા, જો કે બસમાં પણ અજાણ્યા હોય અને ટ્રેનમાં પણ અજાણ્યા હોય, આપણે આપણો કિંમતી સામાન જે છે તેને સાચવીને રાખવો જોઈએ, જેથી કરીને ચોરી થાય નહીં। પછી છે 3. તહેવારો દરમિયાન કઈ ખાસ વાનગીઓ બનાવવામાં આવે છે? હવે જુઓ, બધી વાનગીઓ બધા તહેવારોમાં અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવે છે। ભારતમાં ઘણા બધા તહેવારો ઉજવાય છે, બધી જગ્યાએ અલગ અલગ તહેવારો ઉજવાય છે, અને બધી જગ્યાએ અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે। જેમ કે દિવાળી ઉપર શું બનાવે? તો કે લાડુ, ઘારી, મોહનથાળ, મગસ અને વિવિધ નમકીન જેમ કે ચવાણું છે, મઠિયા છે, આ બધું બનાવીએ છીએ। પછી હોળી ધૂળેટી પર તો કે ધાણી, ખજૂર, હાયડા, હકીકતમાં એને હાયડો આપણે બોલીએ છીએ પણ હારડા કહેવાય ને, અને પૂરણપોળી આમ જોવા જઈએ તો મહારાષ્ટ્રનો કહેવાય કે મુખ્ય વાનગી છે, પણ આજકાલ એ ગુજરાતમાં પણ ખૂબ જ જોવા મળે છે। પછી છે ઉત્તરાયણમાં, તો કે ઉત્તરાયણમાં બધા ઊંધિયું ખાય છે, જલેબી, તલ મમરાના લાડવા અથવા તો ચીકી ખાય છે। પછી ગણેશ ઉત્સવ, તો કે ગણેશ ઉત્સવમાં આપણે મોદક અથવા તો લાડુ, મોદક હકીકતમાં મરાઠી શબ્દ છે, શેનો? તો કે લાડવાનો જ મરાઠી શબ્દ છે। પછી છે 4. તહેવારો અને ઉજવણીઓ આપણને કેવી રીતે એકબીજા સાથે જોડે છે? જુઓ, આપણે એકબીજા સાથે પહેલાના સમયમાં જુઓ, આવા મોબાઈલ છે, ઇન્સ્ટાગ્રામની રીલ્સ છે, યુટ્યુબ છે, આવું બધું હતું નહીં, તો લોકો એકબીજા સાથે જોડાવા માટે તહેવારોની ઉજવણીઓ કરતા અને બધા ભેગા થઈને આનંદ કરતા હતા। તો કે તહેવારો દરમિયાન લોકો પોતાના રોજિંદા વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને સગા સંબંધીઓ અને મિત્રોને મળે છે, લોકો સાથે મળીને પૂજા કરે છે, વાનગીઓ ખાય છે અને ખુશીઓ વહેંચે છે। આનાથી પરસ્પર પ્રેમ, ભાઈચારો અને આદર વધે છે, જે આપણને સામાજિક રીતે એકબીજા સાથે જોડે છે। જુઓ, બધા ભેગા થાય છે, બધા પૂજા કરે છે, સાથે અલગ અલગ વાનગીઓ બધા લઈને આવે છે, એ વહેંચે છે અને ખાય છે। આનાથી શું થાય છે? તો કે આપણે એકબીજા ઉપર પ્રેમ, ભાઈચારો અને આદર વધે
છે. પછી છે 5, શું તમે કુદરતના સાનિધ્યમાં સમય પસાર કરવામાં આનંદ અનુભવો છો? કુદરતની કઈ બાબતનો તમને આનંદનો અનુભવ કરાવે છે? જુઓ, કુદરતનું સાનિધ્ય એટલે શું ખબર છે? પર્વતોમાં જવું, ત્યાં જઈને બેસવું, અથવા તો જ્યાં ઘણા બધા વૃક્ષો હોય ત્યાં બેસવું, બગીચાઓમાં બેસવું, આવી જગ્યાએ નદી જ્યાં જતી હોય ત્યાં આપણે થોડીક વખત સમય પસાર કરવો, તળાવને કિનારે બેસવું, આમાં તમને આનંદનો અનુભવ થાય છે? તો કે હા, મને કુદરતના સાનિધ્યમાં સમય પસાર કરવો ખૂબ જ ગમે છે. કુદરતની ઘણી બાબતો મનને શાંતિ અને આનંદ આપે છે. તમે જોજો, આખો દિવસ દરમિયાન સવારના સમયે વહેલી સવારમાં પરોઢમાં અને સાંજના સમયે તમને પક્ષીઓનો અવાજ દેખાશે. બાકી તમને આખો દિવસ પક્ષીઓ, કેમ કે બધા કામ કરતા હોય, એ માણસ જ કેવો છે બપોરે સૂઈ જાય, એવું ના હોય. તમારે શું કરવાનું હોય કે સુવાના માટે રાતનો જ સમય છે. જેમ કે સવારે પક્ષીઓનો કલરવ સાંભળવો, ખૂબ મજા આવે, ખૂબ શાંતિ મળે. પછી બાગ બગીચામાં ખીલેલા રંગબેરંગી ફૂલો અને લીલાછમ વૃક્ષો જોવા, આનો આનંદ મળે આપણને, બરાબર છે? તો આ બધી બાબત આપણને આનંદ કરાવે છે. પછી તો કે નદી અથવા તો દરિયા કિનારે બેસીને પાણીના મોજાનો અવાજ સાંભળવા. પછી ચોમાસામાં વરસાદ પડતો હોય તો માટીની સુગંધ અનુભવી. વરસાદ પડતો હોય ને એને જોવાની પણ ખૂબ મજા આવે. તમે જ્યારે વર્ગખંડમાં બેઠા હોય ને બહાર વરસાદ પડતો હોય તો જોવાનો કેટલો બધો આનંદ આવે. તો આ બધી વસ્તુઓ આપણને આનંદ કરાવે છે. લખો 1, તમે તાજેતરમાં મુલાકાત લીધી હોય તેવા કોઈ પણ 2 સગા સંબંધીઓના નામ લખો. જો ઉનાળાના વેકેશનમાં બધા મામાના ઘરે ગયા હશે, એક તો એ લખજો. પછી બીજું, તમને કોઈ સંબંધીના ઘરે તમે ગયા હોય તો તમે લખી શકો છો. તો કે તાજેતરમાં મામા મામી સુરેશભાઈ અને ભાવનાબેનના, મામાનું નામ સુરેશભાઈ, મામીનું નામ ભાવનાબેન. પછી કાકા કાકી, તો કે કાકાનું નામ રમેશભાઈ અને કાકીનું નામ ગીતાબેન છે. પછી બીજું, તમે તમારા પિતરાઈ ભાઈ બહેનો અથવા સગા સંબંધીઓ સાથે સમય કેવી રીતે વિતાવો છો? તો કે અમે એમની સાથે શું કરીએ છીએ? તો કે સૌથી પહેલાં તો કેરમ, લૂડો અથવા તો પકડદાવ જેવી રમતો રમીએ છીએ. પછી સાથે બેસીને વાતો કરીએ છીએ. જૂના સંસ્મરણો, મતલબ તમે નાના હતા ત્યારે શું કરતા હતા, કઈ રીતે રમતા હતા, અને સાથે જમીએ પણ છીએ. પછી વેકેશન અને તહેવારોમાં સાથે મળીને બધા એક જગ્યાએ ભેગા થઈએ છીએ. પછી ત્યાંથી કોઈ નવી જગ્યાએ ફરવા માટે પણ જઈએ છીએ. વડીલો પાસેથી પ્રેરણાદાયી વાર્તાઓ અને તેમના અનુભવો સાંભળીએ છીએ. જુઓ, આપણા ઘરમાં જે વડીલ હોય આપણે એમના અનુભવો સાંભળવા જોઈએ. એ આપણને ઘણી બધી વાર્તાઓ કે રામાયણ અને મહાભારતની એ પણ આપણે ખૂબ સહજતાથી સાંભળવી જોઈએ. હવે છે ખાલી જગ્યા પૂરો. 1, ચિયા અને નોનિકા ખાલી જગ્યા પાસેના એક નાનકડા ગામમાં રહે છે. તો કે એ પર્વત પાસેના એક નાનકડા ગામમાં રહે છે. બીજું, બસ ખાલી જગ્યા રસ્તાઓ પરથી પસાર થઈ હતી જ્યાં ટેકરીઓ રંગબેરંગી ફૂલોથી ઢંકાયેલી હતી. તો કે બસ તીવ્ર વળાંકવાળા રસ્તાઓ પરથી પસાર થઈ હતી. ત્રીજું, ઋષિ અને તેનો પરિવાર સાંકડા માટીવાળા કાચા રસ્તે થઈને મામાના ઘરે ગયા. પહેલા એ બસમાં ઉતર્યા એ પાકો રસ્તો હતો. પછી તો કે સાંકડો રસ્તો જે હતો કેવો હતો? તો કે માટીવાળો કાચો રસ્તો હતો. ચોથું, વસંતમાં જે લાલ ફૂલો ખીલે છે તેને આપણે બુરાન્સ કહેવામાં આવે છે. બુરાન્સના ફૂલો જે છે તે ખૂબ જ લાલ હોય છે અને એ પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. આપણે અહીંયા એટલા બધા જોવા મળતા નથી. પછી ખાલી જગ્યા એ એક પ્રકારનું પાંદડાવાળું શાક છે જેને ગરમ ભાત સાથે ખાવામાં આવે છે. તો કે હાખ જે છે એ એક કહેવાય કે પાંદડાનું શાક છે. આ જે કહેવાય ને કે કાશ્મીરી કહેવાય કે શાક છે, તો એ આપણને ગરમ ભાત સાથે ખાવામાં આવે છે. ચિત્ર દોરો. એક ચાર્ટ પેપર લો અને તેમાં નીચે આપેલા શબ્દો માટે સંજ્ઞાઓ દોરો. સંજ્ઞાઓ બનાવવા માટે તમે તમારી પસંદગીનું કોઈ પણ ચિત્ર દોરી શકો છો, રંગ પૂરી શકો છો. ચાલો, હવે આપણને કીધું છે શાળાનું પુસ્તકાલય દર્શાવવા માટે આપણે કેવું ચિત્ર બનાવીશું? તો કે હું આવું ચિત્ર બનાવીશ. શૌચાલય માટે અથવા તો પ્રાર્થના સભાખંડ માટે, તો કે શૌચાલય માટે આવું જો સાબુથી હાથ ધોઈ રહ્યો છે એવું. પછી પ્રાર્થના સભાખંડ માટે તો કે આવી રીતે બધા લાઈનમાં ઊભા છે એવું. પીવાના પાણીની પરબ માટે તો કે આવો નળ છે અને ગ્લાસ છે, આવું ચિત્ર બનાવીશું. પછી રમતનું મેદાન હોય તો કે જો આવી રીતે એક લંબચોરસ બનાવીશ ને વચ્ચે દડો મૂકી દઈશ. પછી મારો વર્ગખંડ તો કે આવી રીતે બેન્ચું અને બોર્ડ વ્યવસ્થિત ગોઠવેલું હશે. સીડી તો કે દાદરા બનાવવા માટે આવી સીડી બનાવી દઈશું. આવી રીતે આ બધી વસ્તુઓ હું બનાવીશ. પ્રવૃત્તિ 4, ગુજરાતમાં ઉજવાતા ઉત્સવો અને તે દરમિયાન બનતી ખાસ વાનગીઓ વિશેનો ચાર્ટ તૈયાર કરી તેનું વર્ગખંડમાં પ્રદર્શન ગોઠવું. જો ગુજરાતમાં બધી જગ્યાએ અલગ અલગ તહેવારો, જો કે મોટાભાગના ગુજરાતમાં એક સરખા જ તહેવારો ઉજવાય છે, પણ ક્યાંક ક્યાંક અલગ અલગ ઉત્સવ ઉજવાય છે, તો ત્યાં અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવે
છે. તો જો ઉત્તરાયણ, મકર સંક્રાંતિ, તો કે ત્યારે શું છે તો કે ઊંધિયું, જલેબી, તલ અને મમરાના લાડુ અને ચીક્કી ખવાય છે. પછી હોળી ધૂળેટીમાં તો કે ઘૂઘરા, ખજૂર, ધાણી અને મમરા કહેવાય છે, ખાય છે. પછી દિવાળી અને નવા વર્ષમાં તો કે ઘારી, ઘૂઘરા, મગજ, કાજુ કતરી, મઠિયા, ચોળાફળી અને અલગ કેટલી બધી વાનગીઓ હોય છે. પછી જન્માષ્ટમીમાં તો કે પંજરી, પેડા અને મોહનથાળ ખાઈએ છીએ. ગણેશ ચતુર્થી પર તો કે મોદક અને લાડુ. નવરાત્રી પર તો કે બાસુંદી, સુખડી, ખીર આ બધી વસ્તુઓ ખાઈએ છીએ. રક્ષાબંધન પર કોકરા પાક અને અલગ અલગ બધી મીઠાઈઓ બનાવે. જો કે રક્ષાબંધન ને સાતમ આઠમ આવે એટલે મોહનથાળ છે, પૂરી છે, થેપલા છે, આવું બધું આપણા ઘરોમાં બનતું હોય છે. હવે છે 2, ગુજરાતમાં ઉગતા ફૂલો અને તેની ઉપયોગિતાની યાદી બનાવી તેની જૂથ ચર્ચા કરો. જો ગુજરાતમાં તો સૌથી પહેલા આપણે જે સામાન્ય આખા ગુજરાતમાં આપણને જોવા મળે છે એવા ફૂલો તો કે ગલગોટો. તો કે ગલગોટાનો ક્યાં ઉપયોગ થાય છે તો કે તહેવારમાં, પૂજામાં એનો ઉપયોગ થાય છે. ઘરમાં સુશોભન મતલબ તોરણ બનાવવામાં અને આયુર્વેદિક દવાઓ બનાવવામાં પણ ગલગોટાનો ઉપયોગ થાય છે. પછી છે ગુલાબ. તો કે ગુલાબનો ઉપયોગ ક્યાં થાય તો કે ગુલાબ જળ એનાથી બને છે, ગુલકંદ બને છે, એનાથી અત્તર એટલે પરફ્યુમ જે આપણે લગાડીએ છીએ એ બને છે. પૂજામાં અને સુશોભનમાં પણ એનો ઉપયોગ થાય છે. સુશોભન એટલે શું, શણગારવામાં પણ એનો ઉપયોગ થાય છે. પછી છે મોગરો. તો કે મોગરા તો કે માથામાં જો છોકરીઓ જે છે તે વેણી નાખે છે, ગજરા બનાવે છે, તો એની સુગંધ કેવી હોય છે તો કે ખૂબ જ તીવ્ર હોય છે અને અત્તર અને અગરબત્તી બનાવવામાં પણ એનો ઉપયોગ થાય છે. પછી છે કમળ. તો કે કમળ તો પૂજા વિધિમાં, લક્ષ્મી પૂજનમાં જે છે એ પછી કમળના જે બીજ હોય છે એ ખાવામાં, મતલબ એમાં મખાના તમે જો ડીમાર્ટમાં એમાં જતા હશો તમને ખબર પડશે મખાના મળશે, એ કમળના બીજના બનેલા હોય છે. અને કમળ આપણું રાષ્ટ્રીય ફૂલ પણ છે. પછી છે જાસૂદ. તો કે જાસૂદ ક્યાં વપરાય તો કે ગણેશજીની પૂજામાં, માતાજીની પૂજામાં. પછી વાળને સ્વાસ્થ્ય માટે હેર ઓઇલ મતલબ એનું જે કહેવાય કે માથાનું તેલ, શેમ્પૂ, એમાં આયુર્વેદિક તરીકે પણ એનો ઉપયોગ થાય છે. પછી છે બારમાસી. તો કે બારમાસીનો ઉપયોગ ક્યાં થાય છે તો કે બગીચાની શોભા વધારવા માટે અને તેના પાન અને ફૂલ ડાયાબિટીસ તેમજ બ્લડ પ્રેશર જેવી બીમારીઓની દવા બનાવવા માટે પણ ઉપયોગ થાય છે. 12 માસી એટલે 12 મહિનામાં આપણને એ ફૂલ જોવા મળતા હોય છે. હકીકતમાં શોભા વધારવા માટે કહેવાય કે બગીચાઓમાં એ વાવવામાં આવતા હોય છે. પછી શું તમે જાણો છો વિશ્વના સૌથી ભવ્ય પર્વતો ભારતના ઉત્તરીય વિસ્તારોમાં આવેલા છે અને તેને હિમાલય એટલે કે બરફનું ઘર તરીકે ઓળખવામાં આવે છે. જો વિશ્વના સૌથી સારામાં સારા પર્વતો જે છે તે ભારતના ઉત્તરીય વિસ્તાર મતલબ ઉત્તર ભાગમાં છે. એ શું છે હિમાલય. હિમાલય એટલે શું તો કે બરફનું ઘર. વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર માઉન્ટ એવરેસ્ટ છે. મતલબ એમ કહેવાય કે આખા વિશ્વમાં સૌથી ઊંચામાં ઊંચી જો પર્વતની કોઈ માળા હોય ને તો એ કઈ છે તો કે માઉન્ટ એવરેસ્ટ છે. તે આપણા પાડોશી દેશ નેપાળમાં આવેલું છે. ક્યાં આવેલું છે તો કે ભારતને જે પાડોશી નેપાળ છે ત્યાં આવેલું છે. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી છે ખબર છે તો કે 8,848 મીટર છે. હિમાલયનું K2 શિખર ભારતમાં આવેલું સૌથી, હવે જુઓ આ માઉન્ટ એવરેસ્ટ તો વિશ્વનું સૌથી ઊંચું શિખર થઈ ગયું, પણ જે ભારતનું સૌથી ઊંચું શિખર છે એનું નામ શું છે તો કે K2 શિખરનું નામ છે અને ઇંગ્લિશમાં K2 તરીકે આપણે કહીએ છીએ, જે ભારતનું સૌથી ઊંચામાં ઊંચું શિખર છે. હવે વિદ્યાર્થીઓ તમને ખબર છે જો અહીંયા ગિરનાર પર્વતનું ગોરખ શિખર ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર છે. તો જો આપણે કેટલી વસ્તુ જોઈ તો કે વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ છે, ભારતનું સૌથી ઊંચું શિખર K2 છે અને ગુજરાતનું સૌથી ઊંચું શિખર ગોરખ શિખર છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમારે આની PDF જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારી ટેલિગ્રામ ચેનલની લિંક મળી જશે. ત્યાં જઈને તમે આની PDF મેળવી શકો છો. ધન્યવાદ.